સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે। મંદિરના સેવકે મેનેજર સામે બાયો ચડાવી છે। સીએમ, ડીજીપી અને કલેક્ટરને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે। સેવક વિનોદભાઈએ મેનેજર જેપી દવે પર આરોપ લગાવ્યા। મેનેજરે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ટેમ્પલ કમિટીના મેનેજર છે નિવૃત્ત મામલતદાર અને મામલતદારના કાર્યકાળમાં તેમણે ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો છે। સેવકે આ મણાત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી છે। ઉત્તરાયણના દિવસે પરંપરા પણ મેનેજરે તોડાવી હતી તેવો સેવકે સીધો આક્ષેપ કર્યો। ગાયોનું દાન અને કંસાર ન ખવડાવી અને પરંપરા તોડી હતી। કરુણેશ પંચમવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, જે મંદિરના ટેમ્પલ કમિટીના જે ટ્રસ્ટી છે તેમના પર આ આખો આક્ષેપ કરવામાં આવ્યો છે, આ સેવકે જે આક્ષેપ કર્યા છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે? જી પ્રીતિ, તો છેલ્લા ઘણા દિવસથી ડાકોર જે રણછોડરાયજી મંદિર છે, ટેમ્પલ કમિટી છે, તે વિવાદોમાં જોવા મળી રહ્યું છે। ત્યારે વધુ એકવાર જ્યારે વિનોદભાઈ શિવશંકરભાઈ સેવક નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો અને આ લેટરને લઈને હાલ ડાકોરમાં ખળભળાટ મચી ગયો છે। લેટરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં જે અત્યારે હાલના ડાકોર ટેમ્પલ કમિટીના જે મેનેજર છે જગદીશભાઈ દવે, તેમની ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યો છે અને અનેક આક્ષેપો લગાવવામાં આવ્યા છે। કૌભાંડના આક્ષેપો, ભ્રષ્ટાચારના આક્ષેપો, આવા તમામ આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સાથે સાથે સૌથી મહત્વની વાત અહીંયા એમાં એ કહેવામાં આવી છે કે જે વર્ષો જૂની જે પરંપરા ચાલતી હતી ગાયોનું દાન કરવાની, ખાસ મકર સંક્રાંતિનો પર્વ અને આ પર્વ પર ગાયોનું દાનનું, 5 ગાયોનું અને વાછરડા સાથેનું દાનનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે। તે વર્ષો જૂની પરંપરા હતી, તે પરંપરા આ વખતે તોડવામાં આવી છે। આ વખતે ગાયોને જે ખવડાવવામાં આવતું જે અનાજ છે, જે આહાર છે, તે પણ નથી ખવડાવ્યું અને આ ઉપરાંત ગાયોનું જે દાન કરવાનું હોય છે તે દાન પણ નથી કરવામાં આવ્યું, જેને લઈને સમગ્ર સેવક સમાજ છે તેમાં ભારોભાર રોષ અને નારાજગી જોવા મળી રહી હતી અને હાલ આ જે સમગ્ર નારાજગી છે તે હવે પત્ર સ્વરૂપે બહાર આવી છે। અને આ સાથે સાથે વિનોદભાઈએ ડાકોર ટેમ્પલ કમિટીના જે મેનેજર છે જગદીશભાઈ દવે, તેમની ઉપર ઘણા બધા આક્ષેપો લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે તે જ્યારે મામલતદાર હતા ત્યારે અનેક ભ્રષ્ટાચારો કરી ચૂક્યા હતા અને કૌભાંડોમાં તે સંડોવાયેલા છે અને ખાતાકીય તપાસ પણ તેમની ઉપર કરવામાં આવી હતી અને તેમનું જે વર્તન છે તે વર્તન તમામ લોકો વિરુદ્ધ ખૂબ જ ખરાબ વર્તન છે। આ સાથે પત્રમાં સૌથી જે મહત્વની વાત છે, ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે એ છે કે જે મેનેજર છે તે માથાભારે છે। આ ઉપરાંત મંદિરના કર્મચારીઓને તે મૌખિક રીતે જણાવે છે કે હું કરું તે જ ખરું। હું ધારું તો મંદિર રાત્રે પણ ખોલાવી શકું છું, હું ધારું તો મંદિરમાં કોઈને પેસવા પણ ન દઉં, હું મેનેજર છું, મારી સત્તા છે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય, મારું કોઈ કશું તોડી લેવાનું નથી તેવું મૌખિક જણાવે છે। તેમ અને તેમજ મંદિરના કર્મચારીઓ સાથે પણ ગેરવર્તણૂક કરે છે। આ પ્રકારનો જે ઉલ્લેખ છે તે વિનોદભાઈ સેવક દ્વારા આ પત્રમાં કરવામાં આવ્યો છે અને આ પત્ર અલગ અલગ અધિકારીઓને તેમના દ્વારા મોકલવામાં આવ્યો છે। ત્યારે વધુ એકવાર આ જે પરંપરા જે તૂટી છે અને જે પ્રકારે આ મેનેજરના વર્તનથી અત્યારે હાલ વિનોદભાઈ સેવકે પત્ર લખ્યો છે, ત્યારે હવે આગામી સમયમાં કેવા પ્રકારનો નિર્ણય લેવાશે તે જોવાનું રહ્યું। બિલકુલ, આભાર કરુણેશ તમામ વિગતો માટે।